સુરતની કિરણ હોસ્પિટલમાં હાર્ટ સર્જરી બાદ 10 વર્ષની બાળકીના મોતને લઈ વિવાદ સર્જાયો તેમ મૃત બાળાના પરિવારે હોસ્પિટલ સામે બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેને લઈ પોલીસે હાલ તો સમગ્ર મામલે તપાસ શરૂ કરી। સુરતની કિરણ હોસ્પિટલમાં હાર્ટ સર્જરી બાદ 10 વર્ષના બાળાના મોતને લઈ આક્ષેપ શરૂ કરાયા છે। મૃતક બાળાના પરિવારના જણાવ્યા હતું કે 10 વર્ષની બાળકીનું હાર્ટ ઓપરેશન સફળ રહ્યું હતું, પરંતુ ઓપરેશનના માત્ર 2 દિવસ બાદ તેનું અચાનક મોત થયું। પરિવારનો આક્ષેપ છે કે ઓપરેશન કરનાર ડોક્ટર વિશાલ અગ્રવાલ સંપર્ક બહાર છે અને હોસ્પિટલ તરફથી પણ કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી। વધુમાં પરિવારનો દાવો છે કે બાળકીને તપાસનાર નર્સ પરિવારને જાણ કરવાના બદલે સિક્યુરિટી સ્ટાફને બોલાવી પોતે ત્યાંથી નીકળી ગયા હતા। આ ઘટનાની જાણ થતાં પોલીસ કિરણ હોસ્પિટલ પહોંચી હતી। હાલ તો મૃત બાળાના પરિવાર દ્વારા કરાયેલા આક્ષેપને લઈ પોલીસ દ્વારા મામલે તપાસ હાથ ધરાઈ છે। કીર્તિકા મિતેશ ચૌધરી શું ઘટના બની હતી ને કઈ જગ્યાની? આ કિરણ હોસ્પિટલમાં સુરત શું બન્યું? મારી દીકરીએ સોઈ કાઢેલી, ખાલી ઓપરેશન કરેલું હાર્ટનું, હોલ હતું આ ઓપરેશન, એનું ઓપરેશન કરેલું। તે ઓપરેશન કર્યા બાદ આજે 7-8 દિવસ થયા। ગયા શુક્રવારે ઓપરેશન હતું, આજે શુક્રવાર થયો ને આજે આ બનાવ બન્યો। એ લોકોએ સોઈ કાઢી, ખાલી ગળામાં એક સોઈ મૂકેલી, એ સોઈ કાઢવા માટે સિસ્ટરે સોઈ કાઢી, એ શીખાવ સોઈ ડોક્ટરની પરવાનગી વગર। ડોક્ટરની પણ હોય, કેમ કે એમને ડોક્ટર થી પેલા નીચેના પેરામેડિકલ વાળા ડોક્ટર હોય ને એ પણ હતા, એ લોકોએ નહીં કર્યું, સિસ્ટરને સોંપ્યું। મેન ડોક્ટર તો વિશાલ અગ્રવાલ છે, અમને સજેશન કરેલા સ્નેહલ પટેલે। अरे आदमी हमें એટલે અમને બહાર આવી ગયા। એટલી વાર માં તો એ લોકો દોડતા થઈ કે અંદર તમે કાચમાંથી જોયું, કેમ દોડતા છે એમ કરીને જોયું તો એ લોકો એ કર્યા કરે। બસ એટલું જ થયું। છોકરી હારી હતી, બધી રીતે ખાતી પીતી થઈ ગયા ને એ લોકોએ મારી નાખી। એ લોકોની ભૂલ, એ લોકોની ભૂલ છે। શું નામ છે ડોક્ટર? ડોક્ટર વિશાલ અગ્રવાલ, સ્નેહલ પટેલ નું સજેશન છે। સ્ટાફ વાળા આજે 4 વાગ્યા પછી સ્ટાફ વાળા આવે ને તે લોકો બધા અંદર હતા ને। સર હું કહું છું, આઈસીયુ માં સિસ્ટર ની કોઈ બધાની બેદરકારી છે, સિસ્ટરે બેદરકારી જ છે, કોઈ જવાબ નથી આપતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।